પાવર સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ દોરો અને સમજાવો. તો આકૃતિમાં તમે જોઈ શકો છો એ તમારો પાવર સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ છે, જ્યાં જનરેશનથી લઈને લોડ ડિસ્ટ્રીબ્યુશન સુધી પાવર કેવી રીતે આવે છે એનો એક સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરેલો છે. 11 કિલોવોલ્ટ પર વોલ્ટેજ પર પાવર આપણો ઉત્પન્ન થાય છે પાવર સ્ટેશનની અંદર, જ્યાં સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે આ વોલ્ટેજને ટ્રાન્સમિશનના લેવલ સુધી વધારીએ છીએ. સામાન્ય રીતે ટ્રાન્સમિશનનો વોલ્ટેજ 220 કિલોવોલ્ટ અથવા તો 400 કિલોવોલ્ટની આજુબાજુ હોય છે. લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઈનો આ વિવિધ વિસ્તારોમાં દોડાવવામાં આવે છે, જે આ પાવર લઈ જાય છે. આને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન અથવા તો પ્રાથમિક ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. પ્રાઇમરી ટ્રાન્સમિશનના કેસમાં જો જોવામાં આવે તો આ સિંગલ સ્ટેજ ટ્રાન્સફોર્મેશન બી થઈ શકે છે અથવા તો 2 સ્ટેજ ટ્રાન્સફોર્મેશન, એટલે કે 11 કેવીથી 132 થી 220 કાં તો 11 કેવીથી 220 થી 400, 765 કેવી સુધીના પણ હવે સબસ્ટેશન ગુજરાતની અંદર બની રહ્યા છે. પાવર ગ્રીડ દ્વારા 765 કેવીનું સબસ્ટેશન ઇન્ડિયા લેવલ પર ચાલે જ છે. એમાંનું એક જે છે એ સાસારામ પાસે છે, જે બિહારમાં છે. દરેક લાઇનના અંતે રિસીવિંગ સબસ્ટેશન મૂકેલા હોય છે, જેમાં વોલ્ટેજ સામાન્ય રીતે 66 કેવી સુધી નીચે સ્ટેપ ડાઉન કરવામાં આવે છે, જ્યાં 220 અથવા તો 400 કેવીથી આપણે 66 કિલોવોલ્ટ સુધી લઈ આવીએ છીએ. આ 66 કિલોવોલ્ટની ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશનની જે લાઈનો છે એ પણ અલગ અલગ વિસ્તારોમાં જતી હોય છે, અને આને સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે, જ્યાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે 220 અથવા તો 400 કેવીથી 66 કેવી સુધીમાં. સબસ્ટેશન દરેક 66 કેવી લાઇનના અંતે રાખવામાં આવે છે. સબસ્ટેશનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી 66 કેવીથી 11 કિલોવોલ્ટ સુધીના સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. આ 11 કેવીના સબસ્ટેશન જે તમારા ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય છે ત્યાં આગળ મૂકેલા હોય છે, કે જેમાં 66 થી 11 કેવી સુધીનું સ્ટેપ ડાઉન થાય છે ટ્રાન્સફોર્મરનું. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હોય તો આ તમારો જનરેટિંગ એન્ડ છે, જ્યાં 11 કેવી પર પાવર પ્રોડ્યુસ થાય છે, અને આ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 220 કિલોવોલ્ટ સુધી લઈ જઈએ છીએ, જેને આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કહીએ છીએ. આ જે પાવર લઈ જવાનું કામ છે એ જેટકો દ્વારા કરવામાં આવે છે. 220 કેવીથી 66 કેવીના બી જે આ સબસ્ટેશન જે છે એ જેટકોના છે, જેને સેકન્ડરી ટ્રાન્સમિશન આપણે કહીએ છીએ, જ્યાંથી 66 થી 11 કેવી સુધી એ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. અને આ 11 કેવીના જેટલા બી તમારા એસએસ હશે એ તમારા ડિસ્ટ્રીબ્યુશન કંપનીના, જેમ કે ટોરેન્ટ છે, MGVCL છે, DGVCL છે, UGVCL છે, PGVCL છે, એમના સબસ્ટેશન હોય છે. ફેક્ટરીઓ, મોટા ઉદ્યોગો જેવા ઉચ્ચ વોલ્ટેજ જે ગ્રાહકોને જોઈતા હોય એમને ડાયરેક્ટ 11 કિલોવોલ્ટનો ફીડર આપવામાં આવે છે. ભરૂચની અંદરમાં એક આપણી પાસે 22 કિલોવોલ્ટના પણ ફીડર જાય છે, 22 કેવીના. એમાં શ્રી કેજે પોલિટેકનિક ભરૂચની અંદર જ જે ડિસ્ટ્રીબ્યુશનનો ફીડર આવે છે 22 કિલોવોલ્ટનો છે, 22 કેવીનો ડાયરેક્ટ ફીડર આવે છે. એનો ઉપયોગ કરીને સપ્લાય આપવામાં આવે છે. આને ઉચ્ચ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, જે 11 કેવી પર થાય છે. આ દરેક 11 કેવી ફીડરના અંતે એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે, જેને પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર જે હોય છે એની વાત આપણે કરી રહ્યા છે. આને પોલ માઉન્ટેડ સબસ્ટેશન પણ કહેવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો 11 કેવી બાય 415 વોલ્ટ હોય છે. હવે વિવિધ 415 વોલ્ટની ડિસ્ટ્રીબ્યુશન લાઈનો વિવિધ શેરીઓમાં દોડાવવામાં આવે છે, એટલે કે ઘરગથ્થુ વપરાશ માટે દોડાવવામાં આવે છે. આ લાઈનોમાંથી લો ટેન્શન એટલે કે ઓછા વોલ્ટેજની જરૂરિયાતવાળા ઘરેલું ગ્રાહકો એટલે કે રેસિડેન્શિયલ કન્ઝ્યુમરને 3 ફેઝનો સપ્લાય જોઈતો તો 3 ફેઝનો સપ્લાય મળે, સિંગલ ફેઝનો સપ્લાય જોઈતો હોય તો સિંગલ ફેઝનો સપ્લાય આપવામાં આવે છે. આને લો વોલ્ટેજ અથવા તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન અથવા તો ગૌણ ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવામાં આવે છે. વધુમાં જોવા જઈએ તો અત્યારની જે આધુનિક પાવર સિસ્ટમ છે એ એકબીજા સાથે જોડાયેલ છે, એટલે કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે, જેથી જો એક સબસ્ટેશનમાં કદાચ પ્રોબ્લેમ થાય, કદાચ કંઈક ફોલ્ટ થાય કે મુશ્કેલી ઊભી થાય તો બીજા સબસ્ટેશનથી ગ્રાહકોને પાવર પહોંચાડવામાં આવે છે. ઇન્ટરકનેક્શનના કારણે ગૂંચવણ વધી જાય છે, પરંતુ ઇન્ટરકનેક્શનના જે બીજા ફાયદાઓ છે એને જો ધ્યાને લેવામાં આવે તો આ ગૂંચવણ આપણે સ્વીકારી શકીએ છીએ. કારણ કે એવું થાય કે એના લીધે પાવર સિસ્ટમની રિલાયબિલિટી વધી જાય છે, જેથી કન્ઝ્યુમરને પાવર વધારે સમય સુધી કન્ટિન્યુઅસ મળી રહે. તો આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપનીને જે આર્થિક નુકસાન જાય છે ફોલ્ટના કેસમાં, એ નુકસાન ઓછું સહન કરવું પડે.
તો સિંગલ લાઇન ડાયાગ્રામ જે છે એ ફરી એકવાર જોઈ લો કે જનરેટરથી લઈને લોડ એન્ડ સુધીનું પ્રાઇમરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનથી આખું ભેગું થાય છે, જ્યાં પાવર જનરેટરથી લઈને એટલે કે જ્યાં પાવર પ્લાન્ટમાં પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને જ્યાં વપરાય છે આપણા ઘરગથ્થુ વપરાશ સુધીનું પાવરનો આખો એક ડાયાગ્રામ છે, જેને સિંગલ લાઇન ડાયાગ્રામ કહેવામાં આવે છે.